હવે અધ્યયન અને અધ્યાપન અંતર્ગત ત્રીજું જે પેટા ક્ષેત્ર છે તે પ્રાથમિક વિભાગમાં છે અધ્યયન માટે અસરકારક વાતાવરણ. શિક્ષક મિત્રો, આપ સૌનું હું ધ્યાન દોરવા ઈચ્છું છું કે માધ્યમિક શાળામાં અધ્યયન માટે અસરકારક વાતાવરણ જ પેટા ક્ષેત્ર છે, પણ એનો ક્રમ છે 1.6. આ બંને પેટા ક્ષેત્ર એકબીજાની સાથે વિષયની દ્રષ્ટિએ સમાંતર હોવાથી ક્રમ ભલે જુદો છે, પણ વિષયની દ્રષ્ટિએ સમાંતર હોવાથી આપણે એને એક સાથે અત્યારે સમજી રહ્યા છીએ. પ્રાથમિક વિભાગનું જે ત્રીજું પેટા ક્ષેત્ર છે અધ્યયન માટે અસરકારક વાતાવરણ, તેના માપદંડ જોઈએ તો શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહાર, અસરકારક વર્ગખંડ વાતાવરણ, શિક્ષકો દ્વારા પ્રેરણા, વિદ્યાર્થીઓ દ્વારા ઉચિત અધ્યયન સામગ્રી એટલે કે લર્નિંગ મટીરિયલનો ઉપયોગ, ચર્ચા આધારિત અધ્યયન માટેની તકોનું નિર્માણ કરવું અને જે શીખ્યા હોય તે વિશે વાત કરવી, આવા 6 માપદંડ અંતર્ગત આ પેટા ક્ષેત્રનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ તમામ માપદંડો જુદા જુદા ઇન્ડિકેટર્સ સાથે જોડાયેલા છે. આ માપદંડ એ પ્રકારના છે કે જેની અંદર વર્ગખંડ વ્યવહાર, જેમાં શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચે જે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા થઈ રહી છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તમે એનું શીર્ષક જે પેટા ક્ષેત્રનું છે જોઈ શકો છો એ પ્રમાણે અધ્યયન માટે અસરકારક વાતાવરણ. અધ્યયન માટે અસરકારક વાતાવરણ શિક્ષક પૂરું પાડી શકે છે કે કેમ, વિદ્યાર્થીઓ માટે વાતાવરણ જે છે વર્ગખંડનું એ અસરકારક છે કે કેમ, વગેરે બાબતોનું અહીંયા મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહાર જરૂરી છે. શિક્ષક વિદ્યાર્થીઓને કયા સંબોધનથી બોલાવે છે, શિક્ષક વિદ્યાર્થીઓને નામ દઈને બોલાવે છે અથવા તો કયા સંબોધનથી બોલાવે છે, એ બાબતનું પણ અહીં મૂલ્યાંકન થાય છે. અસરકારક વર્ગખંડ વાતાવરણ ત્યારે જ કહી શકાય કે જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી માટે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા એકદમ સ્વાભાવિક હોય, સ્વાભાવિક રીતે અધ્યયન પ્રક્રિયા થતી હોય, અધ્યાપન પ્રક્રિયા થતી હોય, તો એ અસરકારક વર્ગખંડ વાતાવરણ છે. શિક્ષક શીખવવા માટે સભાન છે, પણ વિદ્યાર્થીઓ પોતે સ્વાભાવિક રીતે શીખી રહ્યા છે, કોઈ કૃત્રિમ પ્રક્રિયા નથી શીખવાની, તો એ અસરકારક વર્ગખંડ વાતાવરણ છે. વિદ્યાર્થીઓ કોઈક એક સાહિત્ય, કોઈક એક વસ્તુનો ઉપયોગ કરે છે, કોઈક એક વસ્તુને સ્પર્શ કરે છે, કોઈક વસ્તુ હવામાં ઉછાળે છે, વર્ગમાં ચાલે છે, દોડે છે, એકબીજા સાથે વાતચીત કરે છે. વિદ્યાર્થીઓ સમજી રહ્યા છે કે પોતે પ્રવૃત્તિ કરે છે, મજા કરે છે, રમત રમે છે, ગેમ રમે છે, પણ એ ખરેખર અધ્યયન પ્રક્રિયા થઈ રહી છે, એ શીખવાની પ્રક્રિયા થઈ રહી છે. તો આ એક અસરકારક પ્રક્રિયા છે. આ બધી જ બાબતો અંતર્ગત આ પેટા ક્ષેત્રની અંદર મૂલ્યાંકન કરવામાં આવે છે. શિક્ષક વિદ્યાર્થીઓ એકબીજાની સાથે ચર્ચા કરી શકે, પોતાના મનની વાત વહેંચી શકે, પોતાની કલ્પનાને શાબ્દિક રીતે રજૂ કરી શકે એવું વાતાવરણ ઊભું કરી શકે છે કે કેમ, તે બાબતની પણ અહીંયા નોંધ લેવામાં આવે છે. અને શિક્ષક વિદ્યાર્થીઓને અભિવ્યક્ત થવાની તક આપે છે કે નહીં, પોતે જે શીખ્યા છે તેના વિશે વિદ્યાર્થી વાત કરી શકે છે કે નહીં, અથવા તો કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેને વર્ગમાં ક્યારેય બોલવાની તક નથી મળતી, જે ક્યારેય બોલવાની હિંમત જ નથી કરી શકતા. એવું તો નથી ને વર્ગખંડમાં? એવી કેટલીક વર્ગખંડ વ્યવહાર અંતર્ગત બાબતોનું મૂલ્યાંકન આ પેટા ક્ષેત્ર અંતર્ગત કરવામાં આવે છે. માધ્યમિક શાળાઓમાં જે છે એમાં પણ શિક્ષક અને વિદ્યાર્થીઓનો સૌહાર્દપૂર્ણ વ્યવહાર ચકાસવામાં આવે છે. વર્ગખંડ વાતાવરણ અસરકારક છે કે નહીં, શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવે છે કે નહીં. ખૂબ સરસ, વેરી ગુડ, ખૂબ સારું, તારો જવાબ સાચો છે, હજી થોડા વધારે પ્રયત્ન કરો, વગેરે શબ્દોથી એમને પ્રેરણા આપવામાં આવે છે કે નહીં. આ પ્રેરણા માત્ર શાબ્દિક હોય તેવું જરૂરી નથી. શિક્ષકો શબ્દ બોલ્યા વગર પણ પોતાની શારીરિક ચેષ્ટાથી પણ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી શકે. તો આ બધી જ વર્ગખંડ વ્યવહાર અંતર્ગત બાબતો વર્ગખંડમાં થઈ રહી છે કે નહીં, કારણ કે આ જ બાબતો વર્ગખંડ વ્યવહારને અસરકારક બનાવે છે. તેનું મૂલ્યાંકન અહીંયા કરવાનું થાય છે. ચર્ચા આધારિત અધ્યયન માટેની તકોનું નિર્માણ શિક્ષક કરી શકે છે કે નહીં, અને વિદ્યાર્થીઓ પોતે જે કંઈ પણ શીખ્યા છે તેના વિશે સ્વતંત્ર રીતે વાત કરી શકે છે કે નહીં, આ બાબતોનું મૂલ્યાંકન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ કરવામાં આવે છે. તો આ વાત થઈ માપદંડોની અધ્યયન માટે અસરકારક વાતાવરણ જે પેટા ક્ષેત્ર છે એ અંતર્ગત.